આજ હું બહુ ખુશ છું કેમ કે પહેલી વાર મેં આવો કેસલો પકડ્યો એવડો મોટો તો આખી લે ખંભો પકડી લે નહીં જાવ દે તો જો અહીં ગળે ગળે પાણી થાય વિજુભાઈ મારાથી થોડોક હાથ જો ને આ કેસલો ને રાંગુ જો હાલો આવા કેટલા પકડ્યા મેં તો દા હાલો મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો એક નવા વિડીયોમાં. તો બધાને જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ, રાધે રાધે. અને આજ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા અને જો મસ્ત મજાને રેડી થઈ ગયા ને જવાનું છે ખાડીમાં. આજે લઈને આવી જશે તમારા માટે સ્પેશિયલ ખાડીનો વિડીયો. તો ચાલો વિડીયો પૂરો જોજો અને વિડીયોમાં સપોર્ટ કરજો. અને વિડીયો તમને ગમે તો લાઈક ઠોકી દેજો ને એક મસ્ત મજાની કોમેન્ટ ઠોકી દેજો. તો ચાલો ગીતા અટાણમાં હેર સ્ટાઈલ કરે ને અમારે યશભાઈ, ઓ યશ દીકા શું છે અટાણમાં રમવાનું ચાલુ કરીશ. ચાલો તો વિડીયોમાં બને રહેજો. જઈએ વિજુભાઈને બે છે, 3 જણા જવાના હતા પણ હવે 2 જ રહ્યા. વિજયભાઈને કામ આવી ગયું તે રોકાઈ જશે ને અમે વિજુને 2 જાય. તો ચાલો વિડીયોમાં બને રહેજો, બહુ મજા આવવાની છે. હાલો મિત્રો, ફાઇનલી આપણે આવી ગયા નવા લોકેશન ઉપર. કેમ કે જો આ છે અમારા પિંજરની ખાડી, આ છે ફાર્મ ને આ જો અમારા મુકેશભાઈનું ફાર્મ છે અમારા ગામમાં. જો બસ આ છે નાના મસ્ત મજાના જો ધોડેશ ને રમેશ ને જો પાણી બાણીને બધું ને માનીમાં સગવડ છે, ખોરાક ને બધું. ને અમે વિજુભાઈને બે આવી ગયા છે. શું કહીશ વિજુ? ફરતા જવાનું છે. હા તો ચાલો વિજુભાઈને બે નીકળી જશે. અમે વિજયભાઈને 3 જણા જવાના હતા પણ એ ભાઈને દવાખાને જવાનું થયું. તે જો આગળ ફોન કર્યો હતો, કહેતો હોય કે આવા તો ડાયરેક્ટ આવા એમ કીધું. તો ચાલો અમે જઈએ, વિડીયોમાં બને રહેજો. ફટાફટ ખાડીમાં જઈએ. જો મસ્ત મજાની ખાલી ખાડી છે અટાણે તો ઓર. ચાલો ફટાફટ પૂગી જાય. તો મિત્રો ફાઇનલી અમે એક નાની કેસલી પકડી લીધી. ચાલુમાં રસ્તામાં જતા હજુ આ રસ્તો છે મસ્ત મજાનો, એક રસ્તામાંથી કેસલી કાઢી લીધી. તો ચાલો નાની નાની કેસલીમાં આપણે મજા આવે ને ત્યાં મોટી પકડવા. વિડીયોમાં બને રહેજો. તો હાલો મિત્રો, તમે બધા વિડીયો જોયા છે અમારા, તવીડામાં જોયા છે, પછી કાદાવમાં જોયા છે. આજે તમને બતાવવાના છે અમે ભાલના કેસલા કેમ કઢાય ભાલમાં કેસલા. તો જો આ છે અમારી ખાડીનો ભાલ છે. આ બધો જો અટાણે પાણી ઓછું છે એટલે શું કે ઓર પાણી છે એટલે ખાલું છે. તો ચાલો આપણે જઈએ કેસલા પકડવા ને તમને બતાવીએ. તો હાલો મિત્રો, તમે જોઈ શકો છો આ રિક્સ કેટલું લે છે અમે, કેમ કે ગળે ગળે પાણી છે ને અમે છે દરિયામાં. જો દરિયાની વસાળે પાર કરીએ, સામે ટપે જવાનું છે કેમ કે અમારું ગામ આ બાજુ છે. તો જો વિજુભાઈ આવે છે પાસે એટલે તેર જેવો ને લે ખંભો પકડી લે. નહીં જાવ દે. તો જો અહીં ગળે ગળે પાણી થાય. વિજુભાઈ મારાથી થોડોક નાનો છે એટલે મોઢાએ પાણી પૂગી જાય. તો ચાલો હવે અહીંયા દાંતેડીને પેલા હું મૂકી ગયો છો, હું કહું ચેક કરી આવું પાણી કેટલુંક છે એમ. જો આમ હજી બાજુ ને બધા એ થલે શું કહેવાય કે હાથવે પકડે જરા અમે દેખાય એ લોકો. તો ચાલો આગળ વિડીયોમાં બના રહો. અમને તો કેમ કે આમાં હલાતું નથી, ગળે ગળે પાણી છે ને મોબાઈલ પલી જાય એમ છે એટલે ચાલો વટી જાય, પૂગી જાય. જો તો મિત્રો જો સામે કાંઠેથી પી ગયા અહીંયા સડાય ને જો પેલું દર મળી ગયું એટલે અમે આ કાંઠે સડતા હા કેમ કે આ બાજુ વધારે દર હોય. એટલે ચાલો પેલા આમાં ચેક કરી લઈએ કેટલું છે કે નથી. જો મોલ્યું થઈ ગયું બધું કસાયું. જો એટલે લાંઘા ઉસકાવીશ પણ એ કવડી કે નહીં કેમ કે એ પોસી આવે. જો આ પોસી છે ને ખાવાની એક નંબર મજા આવે. તો અહીં મળવા માંડી છે એટલે મજા આવી જાય. મિત્રો અમારે તમને મોટી કેસલી બતાવીશ પણ આમાં મોટી આવતી નથી. જો એટલું જ આવે. આ કરડવા ધોડે બહુ એટલું છે. મોટી પકડવીશ ઘડીક ઊભો અમે મોટી પકડવા જાય. ખાગડી કાક ગેલો લાગે મરી ગયેલો છે. જો સિપાઈ ગયેલો હજી તો મોલો. જો મોલો નીકળે, મોલો હાવ નરમ મોલો આવે. જો મસ્ત મજાનો હાવ ઢીલો ઢીલો આવે, રબડ જેવો છે મસ્ત. સાચવી લઈએ. તો મિત્રો ફાઇનલી આપણે કેસલી પાછી દરમાં મિલી એવું લાગ્યું. આપણે કાઢવાની ટ્રાય મારીએ કેમ છે, આમાં કડક છે કે મોલી છે એ કંઈ સમજાતું નથી. તો ચેક કરી લઈએ પેલા. કડક લાગે છે. જો કડક છે તો મસ્ત છે. મિત્રો કરડવા દોડે, કરડતી નગર ફેંકી દે તને ખરાબ.
જો ચટાકેદાર જો કેવી છે મસ્ત જો લટકાઈ જાય બાકી કવડી ની જો કે ગટિયા લે જો મિત્રો તો આ ખોટ આવી ભરી લઈ હાલો જો મસ્ત ની આમ એકલાઈને બેઠી હોય હાથ ગાલી એટલે બહુ ઉપાડી જો કેમ ઉપાડે જો આમ ઉપાડે જો પેલા કેવું લાગ્યું હતું કે જાણે પથ્થર બેઠો છે એમ બેઠી રહીને પછી હાથ પુગાડીને એટલે જો મેં તો ડર ગઈ જઈને આમ પકડી લેવાની કેમ આમ આમ પછી આમાં નાખી દેવાની ચાલો નાખી દઈએ તો મિત્રો ભલે જો ખાડીમાં ભેગો થઈ જાય આપણે ખાડીમાં કલે જાવ યા અમારે દિલીપભાઈ ડીજુ લઈને જતા હતા પાણી પાઈ દે પાણી પી લઈએ કેટલા બધા નહીં કેટલા નથી અહીંયા જો દિલીપભાઈ કેટલા પકડે જો અમારી પાસે તો નાના નાના છે આમાં જોઉં છું કેવા છે કઈ ઘટે નહીં એવા છે ને જો એને જોરદાર તો મિત્રો જો આઈશા કેમ ઉપાડે ને એ જોઉં ચાલુમાં આઈશા ઉપાડવા પડે જો કેમ આઈશા ઉપાડે જો એમાં ખાલું આવે તો ઘરે લઈ આવીશું આવે એમાં નક્કી ન હોય તો મિત્રો જો આવા દર હોય મસ્ત મજાનો ગારો કાઢેલો હોય ને આ પરફેક્ટ દર હોય તો એમાં ચેક કરવાનું છે કે નથી એમ સારું ચેક કરી લઈએ નાની લિસ્ટ છે જો તો સારું તો પૂરી લઈએ મજા ન આવી મોટી આવે તો જ બતાવવાની મજા આવે મિત્રો અમારો માણસ જાય જો ઉભો રહે હાલો છે હો પણ એક જોતો ખરી એમ તારી પાસે છે જાણે એકલો હોય એમ જાય જો કહો તો જો આ કેટલો મસ્ત છે જો આવા કેટલા મળવા જોઈએ તો મિત્રો અમને પાણીમાં દર ગોતતા આવડી ગયા જો કેટલો કાઢો દર લાગે કોઈ દર નથી તો પાણીમાં દર હોય ને એમાં કેટલા હોય જો આવો મસ્ત ના જો આ કેવો છે મસ્ત એક નંબર એક લાંઘાળો છે જો મસ્ત છે ને બીજું એક નંબર ચાલો તો પકડી લઈએ હવે ઓ ભાઈ સાહેબ એ વિડિયો તો કે હા મિત્રો કેટલો તો જો તમે ખાલી આ મિત્રો હું પણ લાંગુ ઓય માય ગોડ આ જો અમારી જિંદગીમાં મોટામાં મોટો કેટલો આવ્યો મિત્રો તો ખરી આ જો તમને બતાવીએ અમે ઓય ભાઈ સાહેબ લાંઘાનું બધું નોખું થઈ ગયું તો ખરી બાપા થઈ ગયું જો આ મારો હાથ જો ને આ કેટલો નો રાંગુ જો હાલો બાપા આવા કેટલા પકડ્યા મેં તો દાંત ફાડી નાખે એ બાપા આજ હું બહુ ખુશ છું કેમ કે પહેલી વાર મેં આવો કેટલો પકડ્યો એવડો મોટો તો આખી જિંદગીમાં કોઈ દી નતો પકડ્યો એમાં માત્ર દોડતો જો દોડ આમાં અંદર છે પણ બતાય કે ગાર તો જો કે મને એમ કે પાણીનો બાટલો લાગે આ કેટલો નીકળે આ કેટલો તમારી ખોલીમાં માઈ જાય તો હારું જો આ કેવલભાઈ ના મોઢા જેટલો કેટલો છે આ બીજું ને કમ મને મેને થાવ તો આ કેટલો છે કે પાણીનો બાટલો છે તો કાઢી લીધો જો તો કઈ ઘટે યાર જો તમે જો ભાઈ બાપા મને એમને થાવ તો મેં કેટલો કાઢ્યો એવડે જો એટલે તો જો અને લાંગા છોટા દે યાર લાંગા તૂટી ગયા લાંગા તૂટી ગયા જો નકર એવડો કેટલો હતો જો કાઈ એવડો કેટલો જો અને ઉપર 1 કિલ્લાનો હે જો લે એક થંબલેનનો ફોટો પાડ લે તો મિત્રો અમારી ખોલી નાની છે ને કેટલો ગળતો નથી તો લોઠાઈને નાખી દીધો જો તો હવે કેટલા આવીએ ને કંઈક કરવું પડશે કેમ કે જો ખોલી તો ભરાઈ ગઈ હજી લાંઘા તો 12 છે બીજું ભાઈ લગભગ હાથમાં લાંઘા લઈને રખડીએ આ બીજું પાછું જોવા જો તો 2 લાંઘા મેલ્યા જો 2 લાંઘા મેલ્યા ને આ એક એનું શું કહેવાય ટીપું મેલ્યું ઠીઠું જો અમે ઠીઠું કે તમે જે કહેતા હોય કોમેન્ટ કરી દેજો તો આ 2 લાંઘા મેલ્યા ને આ કેટલો મેલ્યો એના 2 લાંઘા છે જો તો ચાલો કેટલો ભરાઈ જશે આ નથી કંઈ કામના આ ખાલા છે હાવ એટલે આને લેવાના નથી આ લઈ છે ભાંગીને બતાય
ये असली माल है, ये नकली माल है। ભાંગીને બતાય ભાંગીને જો ખાલું નીકળ્યું છે, હાવ સાપે સાપ છે ને, તો ચાલો આને ફેંક દઈએ, આપણે કામ છે એનું લઈ લઈએ, આને લઈ લઈએ। તો મિત્રો ભાલમાં આવી રીતે કેસલા કાઢવાના હોય, આરોનું બધું એકારે કાઢી લેવાનું એટલે કવડે નહીં રહું, બાકી જો નીકળે ને, બાકી પહેલાં એમ લાગે કે ખાલી ગારો છે, નીકળે પછી એમ થાય કે બા બરાબર છે। ઓલા કેસલાએ અમારી ખોલી ભરી દીધી જામ, તો હવે અમારે કેસલા નાખવાની ધાંધ્યા થાય જો, કેમ કે અમારી પાસે એટલી જ ખોલી હતી ને, એ ભરાઈ ગઈ, ખાલી એક જ કેસ લે તો ચાલો આને પૂરી દઈએ હવે। મિત્રો કેસલો છે ઉધરમાં, અમે ચલો કરડવા દોડે આજ કલા એમ નથી, કેમ કે ખીચમાં આવી ગયો છે, જો હાલ બારો હોય ખીચમાં બોલે જો છે, મસ્ત મજાનું નીકળી જશે બારો, હવે પૂરાઈ જા, કેમ કે અમને પાણીની તરસ લાગી, પાણી ભૂલી ન હોય હવે, ને હવે પાણી અહીંયા કંઈ મળે એમ નથી। એકવાર તો ઓલા ભાઈએ પીવરાવી દીધું, હવે ઘડીએ ઘડીએ કોઈ પીવરાવી જાય ને અહીંયા, તો ચાલો હવે લાગે છે કે પાણીની તરસ બહુ લાગીશ, તો નીકળવાની વિચાર છે, કેસલા તો મળે, ખોલી જામ થઈ ગઈશ, હજી પકડત પણ પાણી નથી આપણી પાસે, તો ચાલો હજી ગોતતા ગોતતા જઈએ, કેટલાક કેસલા આવે એ તમને બતાવીએ હજી, તો ચાલો પૂરા જ જોશ। તો હાલો મિત્રો ફાઇનલી હવે થાકી જશ, પાણીની તરસ લાગી ગઈશ ને હાવ એનર્જી પૂરી થઈ ગઈ, કેમ કે પાણી અમે ભૂલી ન ગયા હતા વિજુભાઈને બે, તો હવે હાથું પગું ફટાફટામાં ધોઈ નાખીએ, બહાર નીકળી જશ। અને આ છે અમારી કોન્ક્રીટની હરી, જો આમાં ખૂતાય નહીં, જો પાણી એટલું છે પણ પગું બગડે નહીં જવું તમારા, કેમ કે એમાં કાંકરી જામી ગઈ છે, ઓલું ચોમાસાનું ને આ પાણી ખાડીનું આવક જાવક ચાલુ રહીને એટલે આ ચોખ્ખી રહીશ, એટલે આ કેડિયું છે અમારી હાલવાની। ચાલો તો હવે ઘેર જઈને મળીએ ને કેટલા કેસલા આવે છે ને એ બતાવીએ। હાલો મિત્રો ફાઇનલી ઘેર પૂકી જાય ને, આ બધાનું રિએક્શન જો ઓલું મોટો કેસલો લઈને ગીતા આવે, કેવું લાગે છે? તો ચાલો આ બધાને બતાવી દઈએ કા, ને મારે જવાનું છે ખેતર વિજુભાઈને બેયને, તો ચાલો ફટાફટ કેસલા બતાવી દઉં। તમે જો તમે કેસલા જોઈ લો, અમે કેટલા કેસલા લેવા છે, એક જ દેખાય છે રાજા। શું કહીશ ગીતા? જોરદાર કેસલો છે, લવ તું શું કહીશ? મસ્તનો કેસલો છે, લવના મોઢા જેવડો કેસલો, લાંઘા સાડા છે, અમારા તગારામાં એ કેસલો એક છે ને, બીજા બધાને દાટી દીધા જો છે ને જોરદાર। શું કહીશ બીજું? હું કેવું હવે આમ જોઈને લાંઘા તૂટી ગયા, અમારી મિસ્ટેક હતી, 500 રૂપિયા ઓહો અને વેચવાની પડી, કઈ નહીં હાલો ખાઈ લઈએ। હાલો મિત્રો ફાઇનલ હવે બરાબર ભૂખ લાગીશ ને બધા ખાવા બેઠી જાય, જો અમારે લવભાઈ છે, શું ખાઈશ લવ? બિરયાની, વંજાની બિરયાની ખામ છે, તો પછી જો આજે અમે બારા ખાવા બેઠી જાય, કેમ કે બે ગારો ગારો છે ને ભૂખ લાગી છે, ખાવા બેઠી જાય બીજું ને બધા જો વંજાની બિરયાની છે, પીટો ને હોંઢિયા ને બધું મિક્સમાં છે, આમાં મિક્સ મસાલો ને લવભાઈ છે હોંઢિયાની બિરયાની। ચાલો તો ફટાફટ ખાઈ લઈએ, કેમ કે બરાબર ભૂખ લાગી। મોટો ઝીંગો હાલો મિત્રો ફાઇનલી આપણે ખાઈને આવી જતા ખેતર, આજે અમારી વાડીએ વિજુભાઈ ને બે, હવે સેટઅપ આમાં આમ ડાયરેક્ટ કરેલું હતું, પાણી જો ડાયરેક્ટ બાગમાં જતું હતું, જો નાથી અમે અહીં કુંડામાં ફેરવી, વિજુભાઈ કે ખેતર નાહવા જવું, અમે બે નાહવા આવી ગયા, જો વિજુભાઈ ચાલુ કરી દીધું, આગળ સ્ટિંગ ને છે, હવે મોજ કરીએ, કેમ કે આ અમારા ઘરનું સ્વિમિંગ પુલ છે, હું નાનો હતો ને તો એ બહુ નાતો જોવા, એટલે કુંડામાં અટાણે તો ગોઠણે ગોઠણે જ થતો હોય, વિચારતા બીજું જો, એટલે એવો કુંડો છે, પેલા અમે એમાં બહુ જ નાતા, હું આમાં પાણી પી જતો, ડૂબી જતો, હવે બહુ મોટો થઈ ગયો। ચાલો તો વિડીયોમાં બેના રહેજો, અમે ઘડીક મોજ કરી લઈએ। મિત્રો અમે બહુ નાઈ લીધા, હવે નાઈ નાઈને થાકા, હજી વિજુભાઈ તો ધરાણે નથી, જો વિજુભાઈ નાય તો જો વિજુભાઈ કેમ નાય। હાલો મિત્રો
ફાઇનલી થઈ ગયું છે હવે જમવાનું ને બેઠી જાય જમવા ને આખો દિવસ થયો છે પૂરો ને અમારા લવભાઈ આવી જાય છે નિંદરમાં ખાવા કા લવભાઈ શું કહેશ હે હા ને ખાવાનું બતાવી દે આજ ખાવામાં છે મોટો બધી કેસલો જો એક કેસલાનું શાક બનાવ્યું જો આવડો લાંગો ખાઈ જાય ને તા બીજું કાંઈ ખવાય નહીં, લાંગો જ ખવાય. થોડોક જ ખવાય. તો જો કેસલામાંથી પાણી થઈ ગયું ગીતા કે પાણી બહુ જાજુ નીકળ્યું છે કેસલામાંથી જય માતાજી જય માં મંગલ તો કેવલ કે એવડો મોટો કેસલો લાવ્યા ને કે હલવાઈમાં માતો નથી મેં માંડ પેકી આવ્યું જો તો હવે મસ્ત મજાનો લવભાઈ એક લાંગો ખાઈ જાય કે હું તો એટલો નહીં ખાઈ કા. ચાલો તો હવે ફટાફટ મસ્ત મજાના જમી લઈએ થાકી જઈશ તો પછી જમી મમ્મીને વિડીયો એડિટ કરી નાખું ને પછી હું મારી થાકી જઈશ તો હું નહીં જોઈએ કેમ કે વિડીયો પહેલાં બનાવવાનો છે પછી હું તો ચાલો ફટાફટ હવે ખાઈને પછી વિડીયો અપલોડ કરી દઈએ તો આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટાટા